કુંકાવાવ તાલુકાના જીતુડી પ્રાથમિક શાળાના પટાંગણમાં 80મો સ્વાતંત્ર્ય દિન અત્યંત ઉત્સાહ તેમજ દેશભક્તિની ભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ હિંમતભાઈ રામાણીના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ ઉપસ્થિત તમામ ગ્રામજનોએ રાષ્ટ્રગીત ગાઈને તિરંગાને સલામી આપી હતી. આ કાર્યક્રમમાં શાળાના બાળકોના વાલીઓ તેમજ ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 80મો સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર તેમજ હાલના આચાર્ય દીપાબેન સોઢા તેમજ શાળાના શિક્ષક વરદભાઈ ગોંડલિયા, સંદીપભાઈ સતાણી, આરતીબેન ગજેરા તેમજ અતુલભાઈ ઠક્કર દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા અલગ અલગ કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય દીપાબેન સોઢા તેમજ શિક્ષક અતુલભાઈ ઠક્કર, ભરતભાઈ ગોંડલિયા, સંદીપભાઈ સતાણી તેમજ આરતીબેન ગજરાએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. રિપોર્ટર પ્રકાશ વગાસિયા, કુંકાવાવ. હિંમતભાઈ રામાણી, ગામ જીતુડી. 80મો પ્રજાસત્તાક દિન ઉજવણી કરવામાં આવી, ભવ્યથી ભવ્ય, અને ગામના બધા આગેવાનો, ગામના વડીલો, માતાઓ, બહેનો તથા બાળકો ભવ્યથી ભવ્ય આનંદથી આ ઉત્સવ ઉજવ્યો છે. અને આઝાદીના પર્વ નિમિત્તે જે આઝાદી આપણે અપાવી છે એવા શહીદોને વંદન કરી જય હિન્દ, જય ભારત.